દાદર થઈ છે? કેટલા વખતથી થઈ છે? 1-1.5 વર્ષથી છે. ઓકે. પહેલા ક્યાંય દવા લીધેલી છે? હા, 3-4 જગ્યાએ બતાવ્યું છે, દવા કાંઈ રિઝલ્ટ નથી. ઓકે. કેમિકલમાંથી કોઈ ટ્યુબ કે એવું કંઈ લઈને હા, કોશિશ? 1-2 વખત મેડિકલ સ્ટોરમાંથી લીધેલી છે. ઓકે. ફેર પડતો નથી. ઓકે. જો હવે દાદર છે ને ચેપી રોગ છે. તમારું ચેપ બીજાને પણ લાગી શકે, બરાબર? અને તમારું ચેપ તમને બી એક એરિયામાંથી બીજી જગ્યાએ ચેપ લાગી શકે, બરાબર? સો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે દવા તમે ચાલુ કરી છે તો પ્રોપરલી આપણે દવા ટ્યુબ લગાવવાની, ગોળી ખાવાની, એકે દિવસ ગોળી ખુલવાની નહીં, બરાબર? દાદર એટલે ફૂગ અને ફૂગનો ખોરાક પરસેવો અને ભેજ, બરાબર? વાતાવરણમાં ભેજ છે જ. તમે ભીના કપડાં પહેર્યા હોય, વરસાદમાં ભીના થયા હોય એટલે ભેજ મળે જ ફૂગને. તમે 1-2 દિવસ દવા ભૂલી જાઓ એટલે એને તો એનો ખોરાક મળે જ છે. તમે દવા નહીં લ્યો તો ખોરાક મળે છે, દવા મળતી નથી એટલે ફૂગ વધશે, ઘાતક વધશે, બરાબર? એટલે એકેય વાર ગોળી ભૂલવાની નહીં, બરાબર? તમને હું 15 દિવસની દવા આપું તો 14મા દિવસે મને પાછું બતાવી જાઓ. વચ્ચે એકેય દિવસનો ગેપ પડવો જોઈએ નહીં, બરાબર? તમને જોઈ અને પછી હું ડિસાઈડ કરીશ કે દવા કન્ટિન્યુ રાખવી કે દવાનો ડોઝ ઓછો કરવો, બરાબર? પણ જાતે તમારે ડિસાઈડ નહીં કરવાનું. શું કામે? કારણ કે દાદર જ્યારે તમે ટ્યુબ લગાવો ને ત્યારે ઉપરના ભાગમાંથી તો જતું રહે, બરાબર? ખંજવાળ તમને 7-8 દિવસમાં મટી જાય. પણ ખંજવાળ મટી જાય એટલે તમને એમ લાગે કે મને મટી ગયું છે. તમે દવા લેવાની બંધ કરી દો. તમે બંધ કરી લ્યો એટલે દાદરને એ પીરિયડ મળી જાય વધવા માટે, બરાબર? અને દાદર ફરી પાછી વધી જાય. આપણે જ્યાં હતા ત્યાં ફરી પાછું પહેલેથી ચાલે.